શારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર હારેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ યવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથદાસજી સ્વામી એકવાર વાવરડા ગામ પધારેલા. ઉના પાસે આ વાવરડા ગામ છે. એ વાવરડા ગામની સીમમાં નદી કાંઠે એક કાળા પથ્થરની શિલા હતી. એમાં ભૂતનો વાસ છે એમ ગામ લોકો માનતા. એની માનતાઓ પણ ચાલે. એ વખતમાં એ ગામના હરિભગત લક્ષ્મણભાઈ હતા. એ પુરાણી સ્વામીના શિષ્ય હતા, બહુ સારા ભક્ત હતા. એકવાર એમની વાડીએથી વહેલી સવારે ગામમાં આવતા હશે. રાત્રે રખોપું રાખવા કે વાડીમાં ગયા હોય. ભગત સારા એટલે નદીમાં સ્નાન કરી અને પછી ઘરે જાય, પૂજા પાઠ કરે. નદી કાંઠે આ શિલા. ભગત વાડીએથી આવ્યા, ચાલ્યા જતા હતા. નદી આમ કાંઠે આવ્યા, ત્યાં એકદમ મનુષ્યાકૃતિ આવીને ઊભી રહી ગઈ. ભૂત. એટલે ભગતે પૂછ્યું, તું કોણ છો? એટલે કેણે કીધું કે હું ભૂતડો છું અને તું ભગતડો. તું મને માનતો નથી, એટલે આજે તારી બરોબરની મારે ખબર લેવી છે. એટલે ભગત તો મહારાજમાં બહુ નિષ્ઠાવાળા ભગત હતા. એટલે એણે કીધું તું ઊભો રહે, હું જરાક આ નદીમાં સ્નાન કરતો આવું. ભગત નદીમાં સ્નાન કરવા ગયા. મહારાજનું સ્મરણ કરી સ્નાન કર્યું. પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા પેલા ભૂતડા પાસે આવ્યા. એટલે એ એકદમ બળવા માંડ્યો.
ભગતે કીધું કે હું આવ્યો છું, તારે જે કાંઈ મારી ખબર લેવી હોય લે, હું અહીં ઊભો છું. કેવું બળ હશે! નહીંતર આમ ભૂત જેવી આકૃતિ સામે આવીને મનુષ્ય આકૃતિ ઊભી રહે. ભગવાનના ભગત હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો થઈ જાય, પણ આમ આમ ધ્રુજારી પણ ભેગી ભેગી હોય. પણ ભગતે કીધું હું અહીંયા આવ્યો છું, લે તારે શું ખબર લેવી છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીંડા ભજન કરવા. એટલે આ મંત્રના શ્રવણથી એ ભૂતડો હતો એ એકદમ બળવા માંડ્યો. હું બળું છું, તમે કંઈક બોલો છો એટલે બળતરા થાય છે. આમ બોલી ભય પામીને ભડકો થઈને જતો રહ્યો. ભૂતનું શરીર અગ્નિ વાયુ આકાશ પ્રધાન હોય, ભૂત ભડકો થઈને આ રીતે ઉડી ગયો. એમાં સ્વામી પધાર્યા વાવરડા ગામમાં. એટલે સ્વામી પાસે આવીને ભગતે વાત કરી, સ્વામી આવું થયું હતું. એમાં બીજા દિવસે આ લક્ષ્મણભાઈ એમનો ભત્રીજો, એમને ભૂત વળગ્યું કે એવું કંઈ થયું. એટલે એને લઈને સ્વામી પાસે લઈ આવ્યા કે સ્વામી આ મારો ભત્રીજો છે અને એને આ ભૂત વળગ્યું લાગે છે. સ્વામી પાસે મંદિરે લઈ આવ્યા. એટલે પુરાણી સ્વામીએ એ જે યુવાન હતો એમને ઠાકોરજી પાસે બેસાડી અને ધૂન ચાલુ કરાવી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ થઈ એટલે પેલા ભૂતે ધૂધકારી નાખી કે હું બળું છું. એટલે સ્વામીએ ધૂન બંધ રખાવી અને પૂછ્યું કે તું કોણ છો? એટલે જવાબમાં એણે કીધું કે હું ભૂતડો છું. કે આને કેમ વળગ્યો છો? એટલે કે જોડાએ સહિત એ મારી ઉપર ઊભો રહ્યો હતો. આ જોડા આને આવું જ હોય. હવે એને નહીં છોડું, એનો જીવ લેવા આવ્યો છે. એટલે પુરાણી સ્વામીએ પાછી મહારાજની ધૂન કરાવી અને સ્વામી નીતિ પ્રવીણના 2 શ્લોક બોલી હનુમાનજીને બોલાવ્યા ને કીધું કે આને જરાક ઠમઠોરો એમ. એટલે એને હનુમાનજી જોઈ, ગદા જોઈને એમ હનુમાનજીએ થોડોક પ્રસાદ દીધો છે. એટલે એ જવા તૈયાર થઈ ગયો કે હું જાઉં છું. એટલે સ્વામી એને તાકીદ કરીને કીધું કડકથી કે એના શરીરમાંથી તો જા, પણ એ નદી કાંઠે ઓલી શિલામાં તું ત્યાંથી નીકળી જા. ગામને ડરાવે છે ખોટો. ને એને એવું સ્વામીએ એમ વાત કરી અને મહારાજના મંત્રથી બળવા માંડ્યો. હનુમાનજીને એને જોયા કે હું જાઉં છું એમ કહી અને ભગતના શરીરમાંથી નીકળો અને ત્યાં શિલામાંથી પણ જતો રહ્યો અને બધાને શાંતિ થઈ. મહારાજનું કેવું બળ હશે! અને ભગવાનના ભક્તોએ પણ આવું બળ રાખવું જોઈએ. આપણને મહારાજનો આશરો થયો, એને કોઈ કંઈ કરી શકે નહીં. એનો શો ભાર છે. સ્વામી એકવાર જામકંડોરણા પધાર્યા. જામનગરથી સ્વામી જામનગર આવ્યા, જામકંડોરણા આવ્યા. ત્યાંના હરિભક્તો હતા ધનાભાઈ બારોટ કરીને. હરિલીલામૃતમાં જામકંડોરણાની 84નો પ્રસંગ આવે છે. એ વખતે ગોપાલ બારોટ હતા. મહારાજ ત્યાં પધારેલા, કદાચ આ એના વંશજ હશે. લક્ષ્મીનારાયણ સ્વામીએ સદવિદ્યામાં પ્રસંગ લખેલો છે. એટલે આ ધનાભાઈ બારોટ એણે સ્વામી પધાર્યા એટલે ઉતારા માટે એક ઓરડો નોખો અલાયદો હશે, ત્યાં સ્વામીને ઉતારો આપ્યો. સંતો રોકાણા. ધનાભાઈ બારોટ ને બીજા 2 ભક્તો હશે. એણે સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અહીંયા એક નાનું એવું મંદિર થાય ને તો સારું, અમને ભજન ભક્તિની બધી અનુકૂળતા રહે, સંતો આવ્યા હોય તો ઉતરવા થાય. એમનો ભાવ જોઈ સ્વામીએ કીધું તમારી હિંમત હોય તો આપણે મંદિર કરીએ. અને સ્વામી જ્યાં જ્યાં જતા ત્યાં કંઈક આવું નવનિર્માણ કરે. એટલે જગ્યા પસંદ કરી
પછી પાયા ગાળવાનું ચાલુ કર્યું. બધા હરિભક્તો સેવા કરે. પાણા લઈ આવી અને પાયા પૂર્યા. હરિભક્તોને કીધું થોડી ઈંટું પાડો. કાચી ઈંટું પાડી. પકાવવાનો સમય ન હોય તો કાચી જણી લઈ. સ્વામી નદીએ નાવા જાય. સ્વામીને થયું આ દિવાલું તો થઈ જાય, પણ આનું માળણ જોહે લાકડા. પૈસા એટલા હોય નહીં. હરિભક્તોની સામાન્ય સ્થિતિ હોય. એટલે સ્વામી નદીએ નાવા જાય ને તો ત્યાં બાવળની કાંઠ બહુ સારી હતી. સ્વામીએ ચાડિયા ગામમાં મંદિર કર્યું ત્યારે પીપળાના બધે લાકડા વાપર્યા. પીપળાનું લાકડું થોડુંક પોચું હોય. અહીંયા બાવળિયાની કાંઠ હતી, પણ આ ભૂસું પ્લાય કરતા તો સારું વિશે. અત્યારે પ્લાય અમુક એવી આવતી હોય ને. બાવળિયાની કાંઠ બહુ સારી એટલે ભેગા ભગત હતા એને કીધું કે બારોટ આ કોની માલિકીમાં આવે છે આ કાંઠ? સ્વામી આમ તો ગામની છે, પણ અહીંયા એક દરગાહ છે, એટલે પીર બાપાની દરગાહ, અને એનો મુજાવર, એટલે એને પૂજારીને મુજાવર કહેતા હશે કંઈક. વણ લખી હકુમત એની હાલે છે કે અહીંયા પીરથી હવે ડરે છે અને કોઈ દાંતણ માટે તીર પણ કાપતું નથી. એટલે સ્વામી નાહી ધોઈ પરવારી નદીએ નાવા ગયા હોય એટલે એ પીરની દરગાહે ગયા. ત્યાં એના મુજાવર હતા. એટલે આઈએ મહારાજ એમ કરીને એમણે સ્વામીને બોલાવ્યા અને સ્વામીએ પુરાણી સ્વામી એમણે પુરાણની અને કુરાનની પણ વાતો કરી. કુરાનના અમુક જે ઓલા હોય બોલ્યા કલમાન એવી વાતો કરી. એટલે ઓલાને ગુણ બહુ આવ્યો કે સાધુ બહુ સારા છે. પછી સ્વામીએ એવું કીધું કે અમે અહીંયા ભગવાનનું મંદિર બાંધી છે, એમાં થોડી લાકડાની જરૂર છે. આ કાંઠમાં બાવળની કાંઠમાં લાકડા બહુ સારા છે. જો તમે કહો તો એ લાકડા અમે મંદિર માટે લઈ જાય. એટલે ઓલો મોજાવર હતો એ થોડોક હોશિયાર હશે. એટલે એમણે કીધું કે આ કાંઠ છે ને એ તો આ સૂતા છે ને એ પીરની છે, હું તો એનો રખેવાળ છું, તમે એને પૂછી લ્યો. ન દેવું એટલે એમ જ કહે ને કે ભાઈ આ તો ભગવાનનું છે, એને પૂછી લ્યો. એટલે સ્વામીએ કીધું આ જાગતા રખેવાળને જો વાંધો ન હોય તો આ હુતેલા પીરને તો અમે પૂછી લેવું. એમ કરી હસી બહુ વાતો કરી હતી. થોડાક નજીક થયા હતા એટલે હસતા હસતા એમને કીધું કે તમને વાંધો ન હોય તો અમે સૂતેલા પીરને તો અમે પૂછી લેવું. પછી મંદિરે આવ્યા. સાંજે બધા હરિભક્તો ભેળા થયા હોય, આ બારોડ પટેલ ને બધા થોડાક બે હરિભક્તો. સ્વામીએ પૂછ્યું કે પટેલ આપણે આ બાવળિયાની કાંઠમાંથી થોડા મંદિરમાં જોઈએ એવા લાકડા આપણે કાપવા છે. અરે સ્વામી એનું નામ ન લેવાય હો, ત્યાં કોઈ દાંતણની તીરે કાપતું નથી. એટલે સ્વામીએ થોડીક બળની વાત કરી, આપણા માટે આપણે ક્યાં કાપવા છે, આ તો ભગવાનનું મંદિર થાય છે, માટે આપણે કાપીએ. સ્વામી એવી થોડી હિંમતની વાત કરી. એટલે બધા તૈયાર થયા. ગામના સુથાર છે એને બોલાવ્યા, કારણ કે કેવા લાકડા જોઈએ, આડર વગેરે વળિયું હોય, બારી બારણા કરવાતા, એટલે એનું થોડુંક જોઈને કાપીએ તો મહેનત ઓછી પડે ને જોઈએ એવું લાકડું આવી જાય. એટલે સુથારને ને ગામના જુવાનિયાન પટેલોને તૈયાર કર્યા ને એના માટે કુવાડા ને બધું જે જોઈએ અગાઉથી આયોજન કર્યું. બીજે દિવસે સવારે બાવળની કાંઠમાં એ લાકડા કાપવા ગયા. મહારાજની અભિષેકનું પ્રસાદીનું જળ ભેળું લેતા ગયા હતા. એટલે જે ઝાડવામાંથી ડાળ કાપવાની હોય કે થળિયું લેવાનું હોય, સ્વામી ધરાવે વર્તમાન ધરાવી મહારાજનું નામ લઈ અમને સ્પર્શ કરી પાણી છાંટતા જાય. અને બીજાને બીક ન લાગે એટલે સ્વામી પહેલા કુવાડો પેલો મારે. અને જેવા જોઈએ એવા લાકડા મીંડા કાપવા ઉત્સાહી જુવાનિયા. બપોર થયું ત્યાં જેટલા જોઈએ એટલા લાકડા
આમ કાપી લીધા. અને પછી બપોર પછી નાના મોટા તીરખા કે ડાળું હોય એને હોરવાનું ને બધું કરવાનું હોય કરી અને 3-4 જેટલા ગાડા લાકડું જેવું જોઈએ એવું નાનું મોટું બધું કાપી લીધું. અને પછી એ ગાડા ગામમાં આવ્યા. ગામના પટેલ એના ફળીમાં એ લાકડા ઉતાર્યા. હવે એમાં એક સુથાર, સૌજીભાઈ એનું નામ, એટલે એમ કહેવાય કે સુથારનું મન બાવળીએ. એમાં આમ સારું લાકડું એક હશે, આમ સરસ મજાનું, જરાક કિંમતી થાય એવું, કે એને જોતું હશે એવું. એટલે એક લાકડું એની કોઈઢે પહોંચાડ્યું, વ્યવસ્થા કરી કે આમાંથી આપણે મહેનત કરી છે ને તો ઘણા લાકડા છે, એટલે એણે મંદિરમાં જોઈ એમાંથી એક વધારે જ કપાયું હોય છે. એમ એ લાકડાની વ્યવસ્થા કરીને કોઈને વધારે ખ્યાલ ન આવે એમ સૌજીભાઈએ એક લાકડું એની કોઈઢમાં મૂકીને વ્યવસ્થા કરેલી. એ બધી વ્યવસ્થા કરી અને સાંજે થોડુંક મોડો સમય થઈ ગયો હોય, રાતના 8 વાગ્યાનો સમય. એ સૌજીભાઈ મિસ્ત્રી એની ઘરે આવ્યા, ફળિયામાં પહોંચે અને ત્યાં ફળિયામાં પડી ગયા અને મારી ધૂધકારી, મારી નાખું એમ મીંડો બોલવા. શું થયું? 2-5 માણસો આજુબાજુના ભેળા થઈ ગયા અને આમ દાઢ ચડી ગઈ અને બોલે એવું બોલે. એટલે થયું કે આ નેવે આવ્યો તો કાંઈક ચોઘડિયું ફરી ગયું કે કાંઈ કોઈ આને વળગ્યું કે એવી બધી. એટલે 4-5 એ માણસોને આજુબાજુના હશે એને લઈને કે સ્વામી આવ્યા છે ત્યાં લઈ જાય. એટલે સ્વામી પાસે લઈ આવ્યા, જ્યાં સ્વામીનો ઉતારો હતો બારોટની ફળીમાં, ત્યાં લાવી. ત્યાં તો આમ બધા પકડી રાખે તો હાથમાં રહે નહીં, ધંભસાડા કરે ને ઊંચેથી બોલે. એટલે સ્વામીએ જોયું કે આ શું, આટલો બધો ડેકારો શું થયો? આ તમાશાને તેડું ન હોય એમ કે, એટલે 2માંથી 5 ને 5માંથી 8-10 જણા ભેગા થઈ જાય. અરે સ્વામી આને કાંઈક વળગું લાગે છે. સ્વામી ક્યાં ડખો કરોમાં અહીંયા બેહારો એને. સ્વામીના ઠાકોરજી હોય તો આગળ એને બેહાર્યો. એટલે આને શું થયું હશે? એટલે બધાએ જુદા જુદા મંતવ્યો દીધા. એમાં કોઈએ કીધું આજ આપણે આ દરગાહે આ પીર છે ત્યાં બાવળિયા કાપવા ગયા અને આ કંઈક પીર વળગ્યા હોય એવું લાગે છે. સ્વામી કહેવાય ચિંતા કરો માગે. એટલે સ્વામીએ મહારાજની પ્રસાદીનું જળ હશે એ લીધું અને કીધું ધૂન કરો. એટલે સ્વામિનારાયણ મંત્રની ધૂન ચાલુ કરી અને ત્યાં ધૂધકારી મારી. સ્વામીએ મહારાજની પ્રસાદીનું જળ એની ઉપર છાંટ્યું. એલા કોણ છો? ધૂન બંધ કરાવી અને સ્વામીએ એમને પૂછ્યું કે હું આને મારી નાખીશ, એનો જીવ લેવા આવ્યો છું. એલા જીવ લેવાની વાત પછી કરી, પણ તું કોણ છો બોલ. સ્વામીએ કીધું કે એ બાવળની કાંઠના જે લાકડા છે એ તો અમે મંદિર માટે કાપી આવ્યા છીએ, એમાં આનો કાંઈ વાંક નથી, તું એને શા માટે વળગ્યો? એટલે કે લાકડા લઈ આવ્યા એટલે હું નથી વળગ્યો, બાવળિયા કાપ્યા એટલે. પણ એમાંથી એક લાકડું એ લઈ ગયો છે, એને કટકી કરી છે. એટલે ત્યાં એનો ભાઈ ને એનો દીકરો નહીં આવ્યા હતા, એ એકબીજા સામું મીંડ્યા જોવા. એટલે છોકરાએ કીધું આ એક મોટું લાકડું અમારી કોઈઢમાં નવું આવ્યું છે. સ્વામી એને કીધું એટલે ભલા હું લાકડું એ લઈ આવ્યો છે એટલે એનો જીવ લઈને જ હવે જાયશ. એને મોઢે જ બોલે પાછો સૌજી, અને પેલા પીર એને મોઢે જ બોલે. એટલે સ્વામીએ ઈશારો કરીને એના ભાઈ એવા તેને કીધું કે લાકડું વ્યવસ્થા કરો, જ્યાં પહોંચાડવાનું પટેલના ફળીમાં પહોંચાડો બધાની ભેળા. પછી બારોટ હતા ને એણે કીધું કે 3 ગાડી લાકડા તો આ સ્વામીજી લઈ આવ્યા છે, એને કેમ તું કાંઈ કરતો નથી? કે એ તો ઓલિયા પુરુષ છે, એ તો લાકડા શું મારી દરગાહના પાણા ઉખેડીને લઈ જાય ને તોય હું કાંઈ ન કરું, અમે કાંઈ કરી ન શકી, એ તો પરોપકારી છે.
અને ભગવાન મંદિર માટે લઈ આવ્યા છે, મારી દરગાહના પાણા લઈ જઈને. પછી વળી કીધું પણ તું આ પીર છો અને એટલો બધો આમ સ્વામીને નમતો કેમ રહેશો? ઓલા બારોટ હતા ને એટલે એને આમ બોલવાની ટેવ હોય. તું એટલો બધો આમ નમતો કેમ રહે છો? એ તો એ અલ્લાહના ઓલિયા પુરુષ છે, એટલે એની આગળ તો અમારી કઈ હુકુમત ચાલે નહીં. ત્યાં લાકડાની વ્યવસ્થા થઈ ગઈ. સ્વામી કહેવે તું જતો રે, એટલે એકદમ મોટો અવાજ કરી અને એ જતો રહ્યો. પછી સ્વામીએ ઓલા સૌજીને કીધું કે હવે તું મૈંડ મંદિરની સેવા કરવા. અને પછી તો એણે સેવા એવી કરી, કોઈ મજૂરી લીધા વિના બધું લાકડાનું જે માળણ કામ બીજું ત્રીજું કરવાનું હતું, બારી બારણા બધું એણે સેવામાં કર્યું. આમાં તો 2 કામ થયા. એને સત્સંગે પાકો થઈ ગયો. સ્વામીને ભગવાનનું કેવું બળ હશે. એ વચન સિદ્ધ મહાપુરુષ હતા. મહારાજની એક એક આજ્ઞા એના જીવનમાં વણાયેલી હતી. મહારાજની આજ્ઞામય જીવન અને મહારાજના સ્વરૂપનું બળ, નિષ્ઠા. આવો નવો પ્રસંગ નારાયણદાસ સ્વામીનો છે. નારાયણદાસ સ્વામી પણ એવા સંત હતા. બિલખાની બાજુમાં પીપળિયા ગામ છે. એ ગામના એક ગલાભાઈ હતા, હરિભગત બહુ સારા. એટલે જુનાગઢ આવી ને ત્યાં થાળ સંતોને રસોઈ વગેરે કરાવ્યા. પણ નારાયણદાસ સ્વામી ત્યાં નહોતા. સ્વામી 40 જેટલા સંતોને લઈ અને માંડણપરાની વીડીમાં ખડ વાઢવા માટે આવેલા. મંદિરની વીડી હશે એટલે ભગતને થોડોક આમ સ્વામીના દર્શન ન થયા એટલે મનમાં થોડુંક આમ અધૂરું લાગ્યું. મનમાં થયું સ્વામી પાસે થતો જાવ, રસ્તામાં જ આવે માંડણપરા. એટલે ગલાભાઈ સ્વામી જ્યાં સંતો સાથે વીડીમાં હતા ત્યાં આવ્યા અને સ્વામીને દંડવત કર્યા, બેઠા. સ્વામી પણ રાજી થયા, ભગત એવા હતા. સ્વામીને કીધું સ્વામી હું જુનાગઢ ગયો હતો, તમારા દર્શન ન થયા એટલે અહીંયા આવ્યો. રસોઈ વગેરે દીધા હતા. સ્વામી બહુ રાજી થયા એની ઉપર. અને ભગતે કીધું સ્વામી મારે એક ભેંસ છે, 2 ભેંસો છે, પણ એમાં સ્વામી એક ભેંસ બહુ સારી દુધાળી છે. મને મનમાં સંકલ્પ થયો કે મારે આ મંદિરમાં ભેંસ આપવી એટલે દૂધ ભગવાનની ઉપયોગમાં આવે. એવો એણે સંકલ્પ કર્યો. સ્વામી ખૂબ રાજી થયા. પછી ગલાભાઈએ સ્વામીને થોડીક પ્રાર્થના કરી, સ્વામી થોડીક ઉપાધિ જેવું છે. સ્વામી કે શું છે ભગત? બોલો બોલો. સ્વામી મારા ફળીમાં છે ને એક દરગાહ છે, અને સાંજનું ટાણું થાય ત્યારે એક ફકીર ઘોડાગાડી લઈને આવે, ભેગા 2 માણસો હોય, અને એ દરગાહ પાસે આવીને ઘોડાગાડી ઊભી રાખે અને 3 જણા દરગાહમાં હમાઈ જાય અને પછી ઘોડાગાડી અદૃશ્ય થઈ જાય. એટલે સ્વામી મને તો બીજી કોઈ બીક નથી, તમારી દયા છે, મહારાજનો આશરો છે, પણ ઘરમાં બૈરા છોકરા એને ક્યારેક આવું દેખાય તો બધાને થોડોક ડર લાગે અને મનમાં એવું થાય. એટલે સ્વામીએ જરાક આંખો મીચી અને એમને કીધું ભગત એ ફકીર તો છે બહુ મોટો, જલ્દી જાય એવો નથી, પણ સ્વામી તમે કંઈક દયા કરો, મહારાજને પ્રાર્થના કરો. એટલે સ્વામી ઊભા થઈ અને ઓલી કંતાનની કુટીર જેવું કર્યું હોય એમાં સ્વામી પોતાની પૂજામાંથી ચંદનની ગોટી લઈ આવ્યા. પૂજા કરતા હોય ત્યારે ચંદનની ગોટી હોય, ચંદનની ગોટી લઈ આવીને એને ગોટી આપી, લે હા લઈ જા, તું ઘરે જઈ અને પાણીમાં આ ચંદનની ગોટી બોળજે એટલે ચંદનવાળું પાણી થઈ જાય. મહારાજની પ્રસાદીનું ચંદનની ગોટી હશે અને એમાંય મહારાજની પ્રસાદીને સ્વામી કાંઈ એમ કરતા હશે એટલે એ પ્રસાદી તો થાય.
પણ સ્વામીને તો મહારાજનું બળ હોય કે આ મહારાજની પ્રસાદીની ચંદનની ગોટી, બીજી કાંઈ પ્રસાદીની વસ્તુ તો બીજું શું હોય ત્યાં વીડમાં ગયા હોય ત્યાં ચંદનની ગોટી આપી કે આ પાણીમાં પલાળજે અને પછી તારા ઘરને અને ફળીને ફરતો મહારાજનું નામ લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ધારાવાળી કરી દેજે, લીટો કરી દેજે મહારાજનું નામ લે. ભલે સ્વામી. ને એ ગલાભાઈ એમને ગામ આવ્યા, એની ઘરે આવ્યા. સ્વામીએ કીધું હતું એ પ્રમાણે એ ચંદનવાળું પાણી કરી અને મહારાજનું નામ લઈ અને એના ઘરને ફળીને ફરતો આમ લીટો કરી દીધો, પાણી રેડી દીધું. સાંજના સમયે ઓલાને આવવાનો ટાઈમ થાય ને એ વખતે એ ગલાભાઈ એમની ઓસરીમાં ખાટલા પર બેહીને મહારાજની માળા કરતા હશે. આ ભગવાનના ભગતે કેવા નવરા થાય માળા કરે લ્યો, ઘરે બેઠા બેઠા એ ઢોલીએ બેઠા બેઠા માળા કરતા હોય. આ કેવા દ્રશ્યો હશે. અને ત્યાં ઓલા ટાઈમ પ્રમાણે પેલો ફકીર આવ્યો ઘોડાગાડી લઈને, પણ જ્યાં ઓલી ધારાવડી કરી હતી એની આગળ એની ઘોડાગાડી આમ ઊભી રહી ગઈ બરબારી, અને આમ મીંડો જોવા. એક દિન મેં इतनी बड़ी दीवार कैसे बनवाई? એમ એક દિવસમાં આવડી મોટી દિવાલ બનાવી. ઓ ભગત, ભગતની સામે જોઈને કીધું, એટલે ભગતે એવું કીધું કે ફકીર મહારાજ તમે અહીંથી હવે જતા રહ્યો, અમારે અહીંયા બૈરા છોકરાઓને બધો ડર લાગે, તમે બીજે લેવા જતા રહ્યો. એટલે ફકીરે કીધું यहाँ तो मेरा निवास स्थान है, बहुत साल से यहाँ रहता हूँ, અને मैं आप तो बड़े भगत हो, मैं आपको परेशान नहीं करता हूँ कभी, मुझे आने का रास्ता बताओ, दरवाजा मैंने बताओ, मैं आपकी मनोकामना पूर्ण करूँगा, आप जो बताओ वो काम करूँगा. એટલે ભગતે એવું કીધું કે અમને તો અમારા ગુરુ નારાયણદાસ સ્વામી એમની કૃપાથી સ્વામિનારાયણ ભગવાન અમારા મનોરથ પૂરા કરે છે, અમારે તમારું કામ નથી, તમે અહીંથી જતા રહો. નારાયણદાસજી સ્વામી એવું બોલ્યા ને એટલે ફકીર કે ओ जूनागढ़ वाले नारायणदास जी वो तो बड़ा फकीर है, ये दीवाल एक दिन में, मैंने हिंदी में बोलता नहीं आवड़ता, उसकी कृपा से बन गई, तो हम नहीं तोड़ सकेंगे. हमारी फकीरों की सभी आलम यहाँ पर आए तो भी वो काम नहीं होगा. तो जैसी नारायणदास जी की इच्छा हम जा રહે એવું બોલી અને અદ્રશ્ય થઈ ગયો, અને પછી કોઈ દિવસ દેખાણો નહીં. હું સમજ્યા આમાં? પાણીની ધારાવાળીમાં શું તાકાત છે? લક્ષ્મણજીએ રેખા દોરી હતી ને, રાવણ જેવો રાવણ અંદર ન આવી શકે. ભગવાનનું બળ કેટલું હશે. મહારાજની પ્રસાદીનું એક ચંદનની ગોટી એને પ્રસાદીની કરીને પાણીની ધારાવાળી કરે તો અંદર પ્રવેશ ન થઈ શકે. આ મહારાજનું કેટલું બળ, અને એ જ બળ જો આપણા હૃદયમાં પુરુષોત્તમ નારાયણનું હોય અને એક સામાન્ય હરિભગત હોય, પણ મહારાજનું બળ મહારાજનું બળ અને મહિમા હોય તો કોઈની તાકાત નથી કે કંઈ કરી શકે. આ ભગવાનનો સંબંધ એનો આટલો મોટો મહિમા, ને એમાંય આવા ભગવાનના સંત જે મહારાજમય એનું જીવન હોય, મહારાજની આજ્ઞામય અને મહારાજનું બળ એમને હોય, તો એનો પ્રભાવ કેટલો મોટો હશે.
આ મહારાજ ને મહારાજના મોટા સંત એનો પ્રભાવ. ગોપીનાથ પુરાણી સ્વામીએ જામકંડોરણા પધાર્યા. બોલો પીર કે મારી દરગાહના બધા પથ્થર ઉખડી જાય ને તોય અમે કંઈ ન કહીએ. એ તો પરોપકારી છે અને એ અલ્લાહના ઓલિયા છે. બાકી સ્વાર્થી માણસો કંઈ ન કરી શકે. કોઈ એક દાંતણની તીરેય ન કાપી શકે. આ પુરાણી સ્વામી એને આવું મહારાજનું બળ હતું. પછી સ્વામીએ મંદિર તૈયાર કર્યું, ઠાકોરજી પધરાવ્યા, પ્રતિષ્ઠા કરી. 2 મહિના સ્વામી રોકાણા. 2 મહિનામાં મંદિર તૈયાર કરી મહારાજને પધરાવી અને સ્વામી પછી આગળ નીકળ્યા. આ વાવરડા ગામમાં આપણે પહેલા લક્ષ્મણ ભગતની વાત કરી. વાવરડા ગામની એ લક્ષ્મણ ભગત એકવાર સ્વામી વાવરડા આવ્યા એટલે ભગત સ્વામી પાસે બેઠા હશે. થોડી સ્વામીને વાત કરી, સ્વામી ઓને અનાજ પાક્યું નથી કાંઈ, એટલે દેશકાળ કઠણ છે અને થોડુંક મન ઊંચક રહે છે. ભગત હોય પણ ઘરમાં દાણા જ ખૂટી જાય પછી થોડુંક મન ઊંચક થઈ જાય કે ન થઈ જાય? આપણે કાંઈ દાણા ખૂટે એમ ન હોય તોય ઊંચક થઈ જાય. સ્વામી ઓણ અનાજ પાક્યું નથી એટલે થોડુંક મન ઊંચક જેવું રે. મહારાજને સંભાળતા સંભાળતા થોડુંક ક્યારેક સંકલ્પો બધા થાય કે શું કરશું. એટલે પુરાણી સ્વામીએ સ્વામી બહુ દયાળુ સાધુ હતા. ભગવાનના ભક્તો પ્રત્યે એવી લાગણી, દયાળુ. એટલે ભગતની આવી વાત સાંભળી અને સ્વામી થોડા આમ હૃદયમાં સ્વામીને ભાવ થયો. હૃદય પીગળે, ભગવાનના ભગતને દાણા ન હોય, તકલીફ થાય. એટલે સ્વામીએ મહારાજને સંભાળી અને ભગતને કીધું, ભગત તમારે કેટલું અનાજ છે? એટલે સ્વામી એમ તો 7 મણ જેટલા દાણા છે પણ એ ખૂટી જાય પછી નથી અને લેવાના પછી બહુ જાજી વ્યવસ્થા કંઈ નથી. સ્વામી કે એ દાણા શેમાં ભર્યા છે? સ્વામી બીજું તો શેમાં ભર્યા હોય, કોઠીમાં છે, માટીની કોઠી પહેલાં આવતી. એટલે સ્વામીએ મહારાજને સંભાળીને કીધું કે ભગત તમે છે ને હવે ઉપલું ઢાંકણું છે ને એ ખોલતા નહીં અને દર સોમવારે કોઠી પાસે મહારાજની મૂર્તિ પધરાવી ઘીનો દીવો કરી અને મહારાજનું સ્મરણ કરી અને દાણા કાઢજો. સોમવારે એકવાર કાઢવા, અઠવાડિયું તમારે જેટલા જોઈએ એ પ્રમાણે કાઢજો, વપરાય એ પ્રમાણે. મહારાજની મૂર્તિ પધરાવી ઘીનો દીવો કરી મહારાજને પ્રાર્થના કરી ને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા દાણા કાઢી લેવા. ભલે સ્વામી. પછી તો સ્વામી બીજે ગામ ગયા હોય અને આ ભગત આ રીતે દર સોમવારે મહારાજની મૂર્તિ પધરાવી અને પ્રાર્થના કરીને દાણા કાઢે. 2 વર્ષ હાલ્યા. પછી સ્વામી પધાર્યા. 2 વર્ષે સ્વામી બાવરડા આવ્યા એટલે લક્ષ્મણ ભગત આવ્યા. પછી સ્વામીએ કીધું, ભગત બધું દાણાનું કેમ છે? સ્વામી તમારી દયાથી બહુ સારું છે, હજી ખૂટ્યું નથી, તમે કીધું એમ દાણા કાઢો છો. ને હવે કેમ છે? એમ તો સ્વામી ઓણ દાણા બહુ હારા પાક્યા છે, તો હવે ખૂટી જાય તો વાંધો નહીં ને? એટલે કોઠીમાં હું કેવું વાંધો નહીં એમ. એટલે લક્ષ્મણ ભગતે કીધું, સ્વામી ભગવાનની દયાથી કાંઈ વાંધો નથી પણ જેવી આપની મરજી. અને પછી દાણા એમના ખૂટ્યા. 2 વર્ષ સુધી એ 7 મણ દાણા હતા. એનો મોટો પરિવાર 2 વર્ષ સુધી દાણા આવ્યા. શ્રીજી મહારાજના આવા ઘણા પ્રસંગો છે. મહારાજ વખતે દુકાળ પડ્યો, મહારાજ બધે ફેર્યા, કોઈ ભક્તોને તકલીફ હોય તો મહારાજ એવું કહેતા કે કોઠી ઢાંકી દેજો અને હાણેથી કાઢજો. પુરાણી સ્વામીને મહારાજની સાથે કેવી એકતા હશે. ભગવાનને સંભાળી અને એક વાત કરે, ભગવાન એમની પ્રાર્થના સાંભળે. ભક્ત માટે, પોતા માટે નહીં, ભગવાનના ભક્ત માટે. અને એમની પ્રાર્થના સાંભળે.
દાણા ક્યાંથી આવી જતા હશે? અત્યારે આ ચોમાસાનો ટાઈમ હોય, વરસાદનું ટીપું પડતું ન હોય, આકાશ હાવ ખુલ્લું હોય અને અચાનક વાદળા ક્યાંથી આવી પડે. ગયા વર્ષે અમારે એ બગસરાને એ બાજુ એક આરે 25 ઇંચ વરસાદ પડ્યો 6-7 કલાકમાં. ક્યાંથી પાણી આવ્યું? આકાશમાંથી હવા કેવી રીતે ભેળી થઈને કેટલો ઢગલો થાય, એ ભગવાન જ બધું કરે છે. એમ હવે દાણા એને ભેળા કરવા, એને માટે કઈ મોટી વાત છે. સ્વામી ભગવાનને પ્રાર્થના કરે, એમની પ્રાર્થના ભગવાન સાંભળે. અને પુરાણી સ્વામીને મહારાજનો વિશ્વાસ કેટલો હશે, મહારાજનું બળ કેટલું હશે. અને આ ભગત આ રીતે પ્રાર્થના કરીને દાણા કાઢે. 2 વર્ષ સુધી એ કોઠીમાં દાણા ખૂટ્યા નહોતા. પુરાણી સ્વામીનું આવું મહારાજના બળથી આવું ઐશ્વર્ય એનામાં હતું. સ્વામી ચાડિયા ગામમાં મંદિર કરાવતા હતા. આપણે અગાઉ વાત કરી હતી મંદિરની બધી. ત્યાં એક ગામમાં એક લુહાર, જે નવું મંદિર થતું હતું બાજુમાં જ એનું ફળી ઘર હશે, એટલે મંદિરના નેવા એના ફળીમાં કાવતા હશે. હશે જગ્યા મંદિરની કે એની કંઈક હશે, કે કોની કંઈ નક્કી નહીં થતું હોય જે હશે. એટલે એણે ઝઘડો કર્યો કે હું અહીંયા નેવા નહીં પડવા દઉં, મારા ફળીમાં નેવા નહીં. એટલે પાણી પડે ને, બીજું નેવા તો પાણી પડતું હોય, એનું ફળી હતું. એટલે સ્વામીએ થોડુંક શાંતિથી એને સમજાવ્યું, પુરાણી સ્વામીની વાણી, અને સ્વામી સમજાવે, વાત કરે, પણ અહીંયા કંઈ કામ ન લાગી. એના મનમાં દ્વેષ આમ કરી ગયો હશે, એટલે સ્વામી પાસે વધારે માંડ્યો બોલવા. એટલે હરિભક્તોથી સહન ન થયું કે સ્વામી આવા મોટા સાધુ ને આમ નાનું માણસ જેમ તેમ બોલે. એટલે સ્વામીને કીધું, સ્વામી આ લાતનો દેવ છે, તમે વાતું કરો એનાથી માનશે નહીં. એટલે સ્વામીએ હરિભક્તોને શાંતિ રાખવાનું કીધું. સ્વામી કે ભગવાન એને સદબુદ્ધિ આપશે. બહુ દયાળુ સાધુ હતા. ભગવાન આપશે એવું કીધું, એટલે પછી હવે ભગવાનને જ એને સદબુદ્ધિ આપવાની રહી. કેમ આપવી એ ભગવાનને આવડે. એટલે લુહાર એ રાત્રે સૂતો હશે, અને એમાં 2 ભયાનક જમદૂત દેખાણા. અને જરાક ઠમઠોર્યો. એનો કાળ નહોતો આવ્યો, એટલે લેવા નહોતા આવ્યા, પણ ભગવાનની આજ્ઞાથી થોડુંક આ કામકાજ કરવા માટે આવ્યા હતા. પોલીસ હોય ને એ 2 કામ કરે, રક્ષાવતી કરે અને દંડવત કરે. રક્ષા કરવાની હોય એની રક્ષા કરે, અને દંડ કરવાનો હોય એની દંડ કરે. એટલે યમદૂતો આવીને ભયાનક એના ચહેરાને આ લુહારને થોડોક ઠમઠોરીને કહેવા માંડ્યો, આ જમે કીધું કે આ ભગવાનના મંદિરના સારા કામમાં કેમ તું આડો ઉતરેશ? એટલું થોડુંક એનો થોડોક ડારો ઘણો થઈ જાય ને, કાળનો ડાળો, જાડો પૈસા વયો જાય. એમના દૂતો વયા ગયા. બીજે દિવસે નાહી ધોઈને આવ્યો, સ્વામી પાસે આવીને કીધું, મહારાજ એ તમ તારે જેમ કરવું હોય ને થોડુંક વધારે આવે ને તોય વાંધો નહીં, મારે કંઈક બોલાણું હોય તો માફ કરજો, અને ભલે જેમ મંદિરનું કામ છે તો નેવા આવે તો મને વાંધો નથી. બધા હરિભક્તોને આશ્ચર્ય થયું કે આને શું થયું. પછી એમણે કોઈને વાત કરી છે કે મને તો આવું થયું. સમઢિયાળા ગામ છે, ભગતનું સમઢિયાળા કહેવાય, રાવલ નદી કાંઠાનું. સ્વામી ત્યાં ખૂબ વધારતા. ત્યાંના ભાયાભાઈ આહિર ને બહુ સારા સત્સંગી. એ ગામમાં રાણો નામે એક કોળી હતો. એ ક્યારેક સ્વામીના યોગમાં આવ્યો. સ્વામીએ એમને ભગવાનની વાતો કરીને એમને સત્સંગ થયો. સ્વામી એવા મોટા પુરુષ હતા, છતાંય પણ જે કોઈ યોગમાં આવે, નાના માણા હોય તો એને એના જેવી હળવી વાત કરી
અને ભગવાનમાં જોડતા, એવું તાન હતું. એટલે આ રાણો કોળી હતો, એણે એના વ્યસન છોડ્યા અને મહારાજનું ભજન મીંડો કરવા, દરરોજ મંદિરે દર્શને આવે, એનો વ્યવહાર પણ સુધરો. એમને ટૂંકી ખેતી હતી અને 10 ભેંસો હતી. નદી કાંઠે જેનું મકાન અને નદી કાંઠે એની જોક હતી ભેંસોની. કાંટાની વાડ કરી હોય ને એમાં ભેંસો રાખતા હોય. હવે એમાં એક દિવસ એવું બન્યું, રાત્રિનો સમય, અને ચોર આવ્યા અને ભગતની 10 ભેંસો એને લઈને ચાલતા થઈ ગયા. ભગત તો હુતા હતા, આખો દિવસ કામકાજ કર્યા હોય, થાક્યા હોય, ઘસઘસાટ ઊંઘ હતી. અને એમાં બાલ મુકુદાસજી સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી બંને આવ્યા. અને આ રાણાને જગાડેલા, રાણા ઉઠ, તું આ હૂતો છો ને તારી ભેંસો આ ચોર લઈ જાય છે. આ રાવલ નદીને કાંઠે ઉગમણી બાજુ ચોર આયલા જાય છે, તારી ભેહું લઈને ઉઠ. રાણો ઉઠ્યો, સાધુને જોયા અને ભેહું લઈ જાય છે એમ કીધું ને એટલે ભાઈ આજીવિકા હતી. લાકડી લઈને દોડ્યો અને પડકારા કર્યા હતા. ગામના 5-8 જણા ભેગા થઈ ગયા ને આવો જૂનો સમય હતો એટલે આવું ટાણું હોય ને કોઈને પડકારો સાંભળે એટલે માણસો દોડીને ભેગા થઈ જાય. કારણ કે એ જ હતું, બીજું તો હતું નહીં, રક્ષા બીજી એવો હંપ હોય. એટલે બીજા 8-10 જણા ભેળા થઈને દોડ્યા, પડકારા કર્યા. ચોરને થયું કે આવી બન્યું, આ તો હમણાં પહોંચી જાય. એટલે ભેંસો મૂકીને ભાગ્યા. ભગત ભેંસો પાસે જઈ ભેંસોને વાળીને પાછા આવ્યા. ચોકમાં મૂકીને થયું કે સ્વામી પાસે જાઓ. ઘરે આવ્યા ત્યાં સ્વામીને જોયા નહીં, એટલે થયું મંદિરે ગયા હશે સ્વામી. એટલે આ રાણો તુરત મંદિરે આવ્યો હતો. મંદિર રાત્રિનો સમય, તાળું દીધું હતું. ત્યાં સાધુ ગયા ક્યાં? એટલે ભાયાભાઈની ઘરે આવી, ખડકી ખખડાવી, ભાયા ભગત. કોણ? તે કે રાણો. તે અત્યારે હું આવ્યો? તો કે સ્વામી આવ્યા છે. કયા સ્વામી? એટલે કે મોટા સ્વામી અને પુરાણી સ્વામી આવ્યા હતા. બાલ મુકુદાસ સ્વામીને મોટા સ્વામી કહેતા. સ્વામીનો બહુ પ્રભાવ હતો. અને ગોપીનાથ પુરાણી સ્વામી, બીજા નારાયણદાસ સ્વામી, એ બાલ મુકુદાસ સ્વામીની ગુરુની જેમ આજ્ઞા હોય એમ કરતા. ક્યાંય મંદિરો કરવા હોય, કંઈ કામકાજ હોય, સ્વામીની આજ્ઞા લે, સ્વામી રાજી થાય એમ કરે. જેમ બાલ મુકુદાસ સ્વામી વગેરે સંતોને ગુણાતીતાન સ્વામીનો મહિમા હતો, એમ નારાયણદાસ સ્વામી, પુરાણી સ્વામી, બીજા સ્વામીના શિષ્યો, એને બાલ મુકુદાસ સ્વામીનો મહિમા હતો. એટલે સ્વામીને મોટા સ્વામી કહીને બોલાવતા હોય. હરિભક્તોને પણ એવો ભાવ થયો હોય કે મોટા સ્વામી આવ્યા હતા, પુરાણી સ્વામી ભેગા હતા. એલા પણ સ્વામી તો કુકાવાવ છે, મને હજી કાલ કાગળ આવ્યો છે. સ્વામી તો કુકાવાવ છે, પણ મને જગાડ્યો અને હું હા ભર ભેહું વાહે દોડ્યો ને ભેહું લઈ આવ્યો. સ્વામીએ મને આમ જગાડ્યો તો ઢંઢોળીને. સ્વામી આવ્યા હતા એટલે ભાયાભાઈએ કીધું કે એ તો સ્વામીના રૂપે ભગવાન તને જગાડી ગયા. તું સાધુ આવે ત્યારે દૂધ લઈ આવ્યું છો ને મંદિરે? આ તું મંદિરે આવ્યું છો અને સાધુ આવે ત્યારે દૂધ લઈ આવ્યું છો, એટલે મહારાજ સ્વામિનારાયણ ભગવાન એ રૂપે આવીને તને જગાડી ગયા અને તારી રક્ષા કરી ગયા. રાણાની આંખમાંથી આહુડાની ધારાઓ થઈ. ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે. તાર રૂપે આ રીતે સ્વામીમાં એને હેત હતું તો એમની રક્ષા કરી મહારાજે. અને ભગવાન પોતાના ભક્તોનું બધી પ્રકારે ધ્યાન રાખે છે. સ્વામી એકવાર આ સમઢિયાળા ગામે જતા ત્યારે બાજુમાં કાંધી ગામ, એ ગામના કુંભાર રૂખડ ભગત હતા. એ પોતાના દીકરાને સાથે લઈ અને સ્વામીના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરી અને સ્વામી પાસે બેઠા, પગે લાગીને બેઠા. એટલે સ્વામી એમને સામે જોયું એટલે તુરત સ્વામીએ કીધું, ભગત
આ તમારા દીકરાની માથે કાળ ભમે છે, માટે સાવચેત રહેજો. કેવા ત્રિકાળદર્શી જેવા સાધુ છે કે તમારા દીકરા ઉપર કાળ ફરે, થોડાક સાવધાન રહેજો. કે મા બાપ એટલા માટે તો અહીંયા એવા છે કે આજે રાત્રે મને ને મારા દીકરાને બંનેને રાત્રે સ્વપ્નમાં નાગ દેખાણો અને છોકરાની પાછળ દોડ્યો. એવું મારા જોવામાં આવ્યું, એટલે સ્વામી હું તમારી પાસે આવ્યો છું, છોકરાને લઈને આવ્યો છું. એટલે સ્વામીએ થોડુંક મહારાજને સંભાળ્યા. મહારાજને સંભાળીને કીધું કે ભગત, આ છોકરાને આવતી પૂનમે આખો દિવસ તમે મંદિરમાં રાખજો, એને બહાર નહીં જવા દેતા. કેવું જ્યોતિષ જાણતા હશે સ્વામી. મહારાજનો સંબંધ, ભગવાનનું બળ. સ્વામીએ કીધું કે એમને આવતી પૂનમે છે ને આખો દિવસ મંદિરમાં રાખજો, બહાર જવા નહીં દેતા. બહુ વિશ્વાસુ ભગત. ભલે સ્વામી. અને મંદિરે બેસી મહારાજની મૂર્તિ સામે અને સ્વામિનારાયણ 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 એમ ભજન કરવા કરજે. છોકરાને કીધું ને બાપાને કીધું. ભગવાન કાળથી રક્ષા કરશે. આ ભગવાનનો મંત્ર એવો બળ્યો છે. ભગત ગયા એના દીકરાને લઈ. પછી પૂનમનો દિવસ આવ્યો. ગામમાં મંદિર હતું, જૂનું મંદિર. વ્રજ્યાનંદ સ્વામીએ બાંધેલું હતું. મહારાજના મોટા સાધુ એ વખતે. મંદિર એ ગારાના પિંડાના કરીને બનાવેલા હોય, જૂના ધૂળિયા મંદિર. ને છોકરો સમજી ગયો તો બરોબર. એટલે મંદિરમાં આવી મહારાજની મૂર્તિ સામે બેસી અને મહારાજનું ભજન માંડ્યો કરવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને એ તો ભજન એવું થાય ને, આપણી માથે કાળ તો છે પણ દેખાતો નથી, એટલે થતું નથી એટલું. બાકી કરવા જેવું છે એવો કાંઈ નક્કી નથી, કાંઈ નક્કી નહીં. અચાનક ઉપડી જવાનું થાય. પહેલાંને તો હરફ દેખાણો એટલે થોડોક ભય લાગ્યો. આમાં દેખાય કે ન દેખાય કાંઈ મેળ નથી. ક્યારે ટાઈમ આવે ને જતું રહેવાય. જેટલું મહારાજનું ભજન થયું એટલા બચ્યા. એને કાળ ખાય નહીં. એ સમય એ અવિનાશી થઈ ગયો. જેટલું મહારાજમાં મન રહે, મહારાજ રાજી થાય એવું આ શરીરથી બની આવે, ભક્તિ થાય, એટલી આપણી આવરદા, એટલી આયુષ્ય. બાકી કાળ ખાઈ જાય છે, જતું રહે છે. ભગત માંડ્યો મહારાજનું ભજન કરવા. છોકરો બપોરે જમવાનું મંદિરે આવ્યું. સાંજકનો 5 વાગ્યાનો ટાઈમ થયો છે, 5-6 વાગ્યાનો. એટલે છોકરાને થયું કે હવે તો કાંઈ વાંધો નહીં, વાડીએ સિચોડો ભરે છે તો થોડો ગોળ ખાઈ આવું. મંદિરમાંથી નીકળો બારો. હજી દિવસ હતો. ત્યાં ગામના પાદરમાં કોઈ બાવળના ઓલા ખોડવા માટે જૂના સમયમાં મકાનને ફરતી પાકી દિવાલો નહોતી, એ વાડ કરી હોય. એટલે 2-5 વર્ષે વાડ પાછી બદલાવતા હોય, હરખા ઠોંગા ખોડે. એટલે લાકડાના ઓલા ખોડવા માટે બાવળના ખાડો કરતો હશે કોઈને, 1-2 ખાડા કર્યા હશે. હવે નવો કરેલો ખાડો, એમાંથી હરફ નીકળો, ફૂફાડા મારતો. અને આ છોકરો જોઈ ગયો, સરફ વાયા દોડ્યો, મુઠ્ઠીયું વાળી આણે દોડીને મંદિરમાં કરી ગયો. એને ખબર હતી કે મંદિર છે ઉધાર નથી. દોડીને મંદિરમાં હા ધમાણો, હા મહારાજ પા બેન સ્વામિનારાયણ 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 મંડો કરવા. એની રક્ષા થઈ. ભગવાનના મોટા સાધુ, એમની સ્થિતિ, એમનું બળ અને આ સ્વામિનારાયણ મહામંત્ર, એનો પ્રતાપ, કાળથી આ છોકરાની રક્ષા થઈ. માણસા ગામ સ્વામી પધારેલા. પાટી માણસા, વાલેરા વરુનું ગામ.
એ ગામમાં દરબારોનો સત્સંગ બહુ સારો. સ્વામી એકવાર મંદિરમાં બેસીને મહારાજની કથા કરતા હશે. એમાં રાણો બોરીચો, એ દરબાર બોરીચા, એ કંઈક કામકાજ માટે દરબારનું કામ હોય છે. ભાયાભાઈ હતા વરુ, એટલે એ મંદિરે આવ્યા હશે. સ્વામી કથા વાર્તા કરે, પણ સ્વામી કથા એવી કરે ને, એટલે થોડીક વાતો સાંભળીને આ રાણા બોરીચાને બહુ ગમી ગઈ એમ. એટલે થોડીક વાર આમ ઓસરીમાં ઊભો રહી ગયો વાતો સાંભળીને. સ્વામીની નજર ગઈ એટલે સ્વામીએ બોલાવ્યા. ઓળખાઈ તો જાય ને દરબાર હોય, દરબાર આવો આવો. એટલે અંદર બોલાવ્યા, એટલે અંદર આવ્યા. બેહો બેહો. બેઠા. સ્વામી એવી વાતો કરી અને થોડીક આમ મજા આવી ગઈ, શાંતિ થઈ. સ્વામીનો એમને ગુણ આવ્યો. એટલે ભાયાભાઈ વરુ હતા. કથા પૂરી થઈ એટલે એમણે પરિચય કરાવ્યો. સ્વામી નામ ઠામ વગેરે બધું કીધું. સ્વામીએ નામ ઠામ પૂછ્યું એટલે ભાયાભાઈએ બધું એમનો પરિચય આપ્યો. આ રાણાભાઈને સ્વામીમાં હેત થયું. સ્વામી એવા વ્યવહારુ હતા, એવી વાત કરે એટલે એમને બહુ હેત થયું. એટલે આ રાણાભાઈ ક્યારેક ક્યારેક સ્વામી પાસે આવે, બેસે. થોડું હેત થયું ને એટલે સ્વામીએ વાત કરી રાણાભાઈને કે દરબાર, તમારે શિકારનો ધંધો છોડવો જોઈએ. આ હિંસા છે ને એ અતિ ક્રૂર કર્મ છે, ને અહિંસા મોટો ધર્મ છે. માટે એવા ક્રૂર કર્મ આપણે ન કરાય. એ જીવની હિંસા થાય, એની પીડા અને એ પાપના ફળ ભોગવવા પડે. સારા કર્મ કર્યા હોય તો સુખ શાંતિ મળે, અને નબળા કર્મ કર્યા હોય તો એને દુઃખ યમ યાતનાઓ બધી ભોગવવી પડે. હો દરબાર, અને વાત બહુ સાચી છે. મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞાઓ કરી છે. મહારાજ આપણી ઉપર બહુ દયાળુ છે ને, આપણે એના જઈને એટલે મહારાજે આપણા હિત માટે ને આપણા સુખ માટે આજ્ઞાઓ કરી છે. કોઈ જીવ પ્રાણી માત્ર એની પીડા, એને પીડા ન થાય એવું આપણું જીવન જોઈ. સ્વામીએ વાત કરી યમ યાતના વગેરે દરબાર ભોગવવું પડે. એટલે રાણાભાઈએ કીધું મહારાજ આપ કહો છો એ તો જાણે ઠીક, પણ આ જમપુરીની વાત તો તમે લોકોએ ઉપજાવી કાઢેલી છે. ભોળા લોકો એ માને, બાકી અમારા જેવા ન માને. અને શિકાર તો અમારા ગરાસિયાનો ધર્મ છે, એ અમારાથી કેમ છોડાય? એટલે સ્વામીએ એમને ક્ષત્રિયોના ધર્મ બધા કીધા કે ક્ષત્રિયોનો ધર્મ આ શિકાર કરવો એ નથી. ક્ષત્રિયોના એને તો રક્ષા કરવી જોઈએ બધાની. ક્ષત્રિયોના ધર્મની વાત કરી. પણ આ રાણા બોરીચા એમને એનું અહમ, એટલે સ્વામીની વાત એટલી અસર ન કરી એ બાબતમાં. પુરાણી સ્વામી તો ભાઈ બીજે ગામ જતા રહ્યા. એવામાં એક દિવસ આ રાણાને તાવ ચડ્યો અને વળી એમાં જમ દેખાણા. થોડોક એને સ્વામીનો સંબંધ થયો હતો ને ગુણ આવ્યો હતો ને, એ એનો બેનિફિટ હતો. તાવ આવ્યો ને એમાં એને જમ દેખાણા. અને એ જમ વિવિધ પ્રાણીઓના રૂપ, એટલે જે આ શિકાર કરતા ને, એટલે જે પ્રાણીના આમ શિકાર કરતા હોય એવા પ્રાણીના એના મોઢા, બાકી તો એ જમ જેવા જ હોય. પ્રાણીથી તો ડરે એવા ન હોય, ત્યારે શિકાર કરતા હોય. પણ જમના એવા આમ રૂપ, એવા બિયામણાની પ્રાણીઓના મોઢા એના. અને આને એકદમ ઠમઠર્યો. અને પછી સ્વામી યાદ આવી ગયા. સ્વામી બધી વાત કરી હતી ને કે આ યમ યાતના બધી ભોગવવી પડે. હા, એટલે એ નિમિત્તે આ પ્રસંગે એને યમના દૂતો દેખાણે એટલે સ્વામી યાદ આવી ગયા. અને સ્વામીને યાદ કર્યા એટલે સ્વામિનારાયણ ભગવાન યાદ આવ્યા. સ્વામીએ વાત કરી હોય ત્યારે કે અત્યારે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, એનું ભજન કરો તો એ ભગવાન પાસે પહોંચાય. ભગવાનનું નામ બહુ બળ્યું છે, એને કીધું છે એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો વગેરે. એટલે સ્વામી યાદ આવ્યા એ વાતના અનુસંધાને, અને મહારાજ યાદ આવ્યા.
એટલે તુરત એમના દૂતો જતા રહ્યા. મહારાજનું નામ લીધું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, એમના દૂતો જતા રહ્યા. અને થોડીક સાતાવળી સુરવીર ક્ષત્રિય સુરવીર હતા, પણ બધા ગાઢ મોકળા થઈ ગયા. કાળ પાસે શું રે. ને પછી સ્વામી ફરીને પાછા માણસા પધાર્યા. પુરાણી સ્વામી ખબર પડ્યા સ્વામી આવ્યા છે, એટલે આ રાણા બોરીચા તુરત સ્વામી પાસે આવીને સ્વામીના ચરણમાં લાકડી પડે એમ પડ્યા. મા બાપ, હવે મેં બધા નિયમ રાખ્યા છે, શિકાર છોડી દીધો છે, મા બાપ મને હવે તમે ભગવાનનો આશરો કરાવો. એટલે મહારાજે સ્વામીએ એમને કંઠી બાંધીને મહારાજની શરણાગતિ એમણે સ્વીકારી. દારૂ માટી આ પંચ વર્તમાન એ એમણે ગ્રહણ કર્યા. સ્વામીએ વાતો કરી, દારૂ માંસ વગેરે છોડ્યા અને મહારાજના આશ્રિત થયા. ભગવાનના સંત સાથે થોડોક એને ગુણ આવે ને ભાવ થાય, ભગવાન પછી એની રક્ષા કરે છે. જમના દૂત મોકલીને રક્ષા કરી, વચ્ચે રક્ષા કરી લીધી, નહીતર કાળ આવ્યો હોત અને ઉપાડી જાત તો કયા જન્મમાં ક્યારે એની રક્ષા થાત ગયો. કેટલી યાતનાઓ ભોગવવાની, કેટલા જન્મ લેવાના. પણ સાધુ દયાળુ હોય ને ભગવાનને પ્રાર્થના કરી છે સ્વામીએ એ વખતે, મહારાજ આને કંઈક સદબુદ્ધિ આપજો. સદબુદ્ધિ કેમ આપવી ભગવાન બધું જાણે. કોઈને વાતથી ન માને તો આવું કંઈક કરીને પણ એને ભગવાન પોતાને નજીક કરે. એકવાર સ્વામી ઉના પાસે વાવરડા ગામ પધારેલા. સ્વામી વાવરડા હતા. તો ઉના પાસે ભાચા ગામ છે. એ ભાચા ગામના શેઠ ભગવાનભાઈ, ભગવાન ગીગા, એ પુરાણી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. બહુ સારા સત્સંગી હતા. વ્યવહારે સુખી અને દિલે ઉદાર. એટલે સ્વામીની કંઈ મરજી જાણે, કંઈ સેવાની જરૂર હોય તો આર્થિક સેવાઓ પણ એવી કરતા અને સારા ભક્ત હતા. એમાં એકવાર ભાચા ગામના મુંબઈ વસેલા શેઠ વનમાળી જેઠાલાલ, એના ગામ મુંબઈથી ભાચા આવ્યા. મોટા શેઠ આવ્યા હોય મુંબઈથી એટલે ગામના માણસો મળવા જાય. એટલે આ ભગવાન શેઠ આ મોટા શેઠને વનમાળી શેઠને મળવા ગયા અને કીધું, અને એ વખતે શેઠે કીધું કે ભગવાનજી, વાવરડામાં રામદાસ બાપુના દર્શને જવું છે તો તું ભેળો હાલ. વાવરડા ગામમાં રામજી મંદિર હશે, ત્યાં રામદાસ બાપુ, એમના પ્રત્યે આ વનમાળી શેઠને ભાવ આસ્થા. એટલે ભગવાનજી શેઠે કીધું કે હું તમારી સાથે ચાલું, પણ વાવરડામાં અત્યારે મારા ગુરુ આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના એ સંત છે, બહુ પ્રતાપી અને વચન સિદ્ધ છે અને સમર્થ સંત છે. તો હું ભેળો હાલું તો રામદાસ બાપુના દર્શન થાય ને અમારે સ્વામી પધાર્યા છે એના દર્શન થાય. એટલે આ વનમાળી શેઠ ને ભગવાન શેઠ બે વાવરડા આવ્યા. પેલા રામજી મંદિરે ગયા, રામદાસ બાપુના દર્શન કર્યા, ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે આવ્યા તો ત્યાં પુરાણી સ્વામી હતા. સ્વામી પાસે બેઠા, સ્વામી રાજી થયા ભગવાન શેઠ આવ્યા એટલે. અને સ્વામીએ ભગવાનની વાતો કરી. એકાદ કલાક સ્વામીને તો એ અંગ જ હતું ભગવાનની વાતો કરવાનું. કોઈ આવે તો મહારાજની બળભરી વાતો કરે અને સ્વામીની કથા કરવાની એવી લાક્ષણિકતા હતી, સૌને ગમે. એકાદ કલાક ભગવાનની વાતો કરી અને પછી આ ભગવાન શેઠે વનમાળી શેઠનો પરિચય કરાવ્યો સ્વામીને. સ્વામી, અમારા ગામના આ શેઠ છે, મુંબઈમાં એમના બધા વેપાર ધંધા છે અને ભગવાનની દયાથી બહુ સુખી છે. અને સ્વામી, આ શેઠ દિલના બહુ ઉદાર છે. દેવ મંદિર, ધર્મશાળા, પાંજરાપોળ વગેરેમાં પરોપકારના સેવા કાર્યો કરે છે અને એમને ત્યાં અન્નદાનનું સદાવ્રત ચાલે છે. સાધુ સંતોમાં બહુ શ્રદ્ધાવાળા છે આ શેઠ. સ્વામી, પ્રભુની દયાથી બધી અનુકૂળતા છે.
પણ સ્વામી અમને શેર માટીની ખોટ છે, એટલે દીકરો નથી. અને આ શેઠ એટલે રામદાસ બાપુ પાસે એવા હોય કે બધે સેવા ધર્મ બધું કરતા. સ્વામી અમને દીકરો નથી. એટલે સ્વામીએ મહારાજને સંભાળીને કીધું, સ્વામીને તો તાન મહારાજની સેવા કરવાનું. મહારાજને સંભાળીને કીધું કે ભાચા ગામમાં મંદિર નથી, તો શેઠ જો મંદિર કરાવે એના ગામમાં, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાવે તો ભગવાન એને દીકરો આપે. સ્વામીની વાતો સાંભળી હતી, એમણે દર્શન કર્યા. શેઠ ઉદાર તો હતા જ, અને દીકરા માટે તો બહુ ઈચ્છા, બહુ પૈસા સુખી, પણ દીકરો નહીં. એટલે એમણે હા પાડી કે સ્વામી તમારે જેવું મંદિર કરવું હોય એવું મંદિર કરો, અને ભગવાને મને આપ્યું છે તો તમારી કૃપા છે તો હું સેવા કરીશ. સ્વામી કે સારું. સ્વામીએ ભગવાન શેઠને કીધું અમે કાલ આવી છીએ. પછી આવે ધર્મના કામમાં ઢીલ ન હોય. એટલે સ્વામી બીજે દિવસે જ ભણનારા સંતો ભેળા હતા એને લઈને ભાચા આવ્યા. મંદિરની જગ્યા જોઈ, ક્યાં મંદિર કરવું વગેરે. એટલે મંદિર કરવાનું કામ ચાલુ કર્યું. અને આ વનમાળી શેઠને મુંબઈ જવાનું હતું, એટલે પૈસાની બધી વ્યવસ્થા કરી. ભગવાન શેઠને બધા પૈસા આપ્યા અને સોંપ્યું કે તમે બધું આ જે કંઈ જોઈએ આપજો, હિસાબ રાખજો, અને હજી વધારે જોઈ તો મને કહેજો. આ બાજુ મંદિરનું કામ ચાલુ થયું. એટલે એ સેવા સમય દરમિયાન વડતાલથી આચાર્ય મહારાજનો કાગળ આવ્યો સ્વામી ઉપર, તમે વડતાલ આવો. એટલે સ્વામી એમના એક શિષ્ય હતા ધર્મવલ્લભદાસજી સ્વામી, એમને મંદિરનું કામ સોંપી અને સ્વામી વડતાલ જવા માટે નીકળ્યા. આ બાજુ બધા બેલા ને બધું તૈયાર થયું છે, પૈસા તો હતા જ. દારી ભક્તોએ સેવા કરી, દિવાલો બધી તૈયાર થઈ ગઈ. સ્વામી 2 મહિને પાછા આવ્યા, ત્યાં દિવાલને બધું તૈયાર થઈ ગયું હતું, માળણ કામ બાકી હતું. એટલે સ્વામીએ બીજે દિવસે ભગવાન શેઠને કીધું, શેઠ કાલે તૈયાર થઈ જાયજો, આપણે ગાડા લઈ અને જાફરાબાદ જઈ અને બધું મારણ કામ લઈ આવી, લાકડું બધું. એટલે ભગવાન શેઠે કીધું, સ્વામી તમે આ ઉનાવાળા નંદલાલ મેઘજીને સાથે લઈ જાઓ, મારે પગે સ્વામી ગુમડું થયું છે, એટલે મોઢિયું ગુમડું, તણાવ બહુ, દુખાવો, પીડા બહુ હતી. સ્વામી મારે હલાય એમ નથી, એટલે હું નહીં આવી શકું, આ ઉનાવાળા નંદલાલ મેઘજીને સ્વામી લઈ જાઓ. સ્વામી કે નંદલાલ મેઘજી તો આવશે, એ ભલે આવે, પણ તમે ભેળા હાલો. કારણ કે લાકડું લેવું, એના માપ ઠામ હિસાબ કરવા 2 જણા હોય તો સારું. લાકડાની ગણતરી કરવી થોડી કઠણ હોય, ગોળિયા હોય, એના ઘનફૂટ માપવા, ગમે એમ કરીને થોડુંક પેલું થાય. નહીતર તમને હું ન કહું, પણ સ્વામી મારે હલાય એવું નથી. સ્વામી કે આ એક રાતમાં ભગવાન સારું કરી દે તો સ્વામી હું આવું. સ્વામી કે આ જરૂર પડે એટલા માટે અમે આગ્રહ કરી છે. રાત્રે શેઠ ઉતાય છે, વહેલી સવારે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કિશોર અવસ્થામાં ઘનશ્યામ મહારાજના દર્શન થયા. મહારાજની એવી આમ કિશોર મૂર્તિ ઘનશ્યામ મહારાજની સ્વપ્નમાં હો. એટલે શેઠ સ્વપ્નમાં ઊભા થઈ અને મહારાજને આમ ચરણનો સ્પર્શ કરવા માટે મહારાજને આમ આમ પકડવા ગયા, તો મહારાજ મીંડા દોડવા. મહારાજ ઘનશ્યામ મહારાજે આમ 2 રાઉન્ડ માર્યા, શેઠ એમની પાછળ પાછળ, સ્વપ્નમાં બધું હો. ત્યાં મહારાજને આમ પકડવા જાય ત્યાં મહારાજ અદ્રશ્ય થઈ ગયા, પણ ત્યાં ગુમડું ફૂટી ગયું. ગુમડું એકદમ ફૂટી ગયું અને એકદમ રાહત થઈ ગઈ. એક તો મહારાજના દર્શન થયા, પીડા ટળી ગઈ. એટલે સવારમાં વહેલા થયું, એના ઘરવાળાને જગાડ્યા, એને કીધું તું ભાતું બનાવ. પોતે નાહી ધોઈ મહારાજની પૂજા કરી, વહેલા તૈયાર થઈ ગયા અને ગાડા જોડી સ્વામી સાથે આ ભગવાન શેઠ, ભગવાન ગીગા અને નંદલાલ મેઘજી એ બંને સ્વામી સાથે જાફરાબાદ જવા માટે નીકળ્યા. જાફરાબાદ ગયા, બધું લાકડું લીધું, પાછા ચાલતા થયા. વૈશાખ મહિનાનો સમય હતો. રસ્તામાં એ ડુંગરાળ વગડા જેવો પ્રદેશ આવે, એમાં ઉનાળાનો તાપ અને આ શેઠિયા
એમાંય વળી પાછો આ થેપલા ઠાકોરજીને ધરાવ્યા. તરસ બહુ લાગી, પાણી ભેળું હતું નહીં. શેઠને તો આમ કંઠ પ્રાણ આવી ગયા. એટલે થયું સ્વામીના ગાડામાં પૂછી આપણે કે સ્વામી ભેગું પાણી હોય તો. એક ગાડામાં લાકડા ને બધું હોય, પણ એમાં એક ગાડામાં પુરાણી સ્વામી, સ્વામીની સાથે દેવપ્રસાદ સ્વામી હતા. એ દેવપ્રસાદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રકરણો બોલે, કીર્તનો બોલે, સ્વામી માળા લઈને ભજન કરતા હોય, ગાડું હેલું જતું હોય. જૂના સંતો એમના આગ્રહ, ભજન એમનું ચાલુ હોય. શાસ્ત્રીજી મહારાજ એવી વાતો કરતા કે સંતો ગામડામાં ફરતા હોય બાલમુકુંદાસ સ્વામી વખતે, ત્યારે મોટા સંતો હોય ગાડે બે, બીજા સંતો હલાવતા હોય ગાડામાં ન બેહતા હોય. બાલમુકુંદાસ સ્વામી કે એ મોટા સંતો સદગુરુ સંતો હોય ગાડામાં બેઠા હોય, પાછળ સંતો હલાવતા હોય, કીર્તનો બોલતા આવતા હોય. એમાં કોઈ રસ્તો આવે એટલે ટૂંકો રસ્તો, ગાડા કેળો હોય થોડોક આમ ફરીને જતો હોય, અને રસ્તામાં કેડી હોય ખેતરમાંથી જતી હોય એટલે ટૂંકો રસ્તો થઈ જાય. પણ શ્રદ્ધાવાળા મહિમાવાળા સંતો હોય કેડીએ ન હાલે, એ ગાડાની વાહે જ હાલે. કોઈ એમ કે આ ટૂંકે રસ્તે કેમ નથી હાલતા, તો અહીંયા હાલો છો. કે મોટા સંતોની ભેળા હાલી તો સંતોના દર્શન થાય, અને કીર્તનો બોલતા હોય, સંતોને આપણી પર નજર પડે, રાજી થાય. મોટા સંતોને આવો રાજી કરવાનો આગ્રહ. શાસ્ત્રીજી મહારાજ પણ એ બહાર જતા હોય, ગાડીમાં હોય, ભેગા સંતો હોય તો કીર્તનો બોલતા હોય, તો જ ગમે, નહીતર ગમે નહીં. ખાલી હલાવતા હોય તો ગમે નહીં. એટલે દેવપ્રસાદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રકરણો બોલે, કીર્તનો બોલે, સ્વામી માળા ફેરવતા આવે. હરિજયંતીનો દિવસ હતો એટલે સ્વામીને ઉપવાસ હતો. આપણી પરંપરામાં મહારાજ પ્રત્યેની નિષ્ઠા આપણી પરંપરામાં બહુ મોટી છે. એ વખતે સ્વામી હરિજયંતીના ઉપવાસ ગોપીનાથ પુરાણી સ્વામી પણ કરતા, નકોરડો ઉપવાસ હોય. શાસ્ત્રીજી મહારાજ પણ કાયમને માટે હરિજયંતી કરતા. એકાદશી તો કરતા હોય, પણ હરિજયંતીનું વ્રત પણ કરે. પુરાણી સ્વામીને તે દિવસે ઉપવાસ હતો. એટલે શેઠને તરસ બહુ લાગી હતી, એટલે હાથ પાડીને જરા ગાડું ઊભું રાખ્યું અને પૂછ્યું કે સ્વામી તરસ બદલે. સ્વામી ગાડેથી ઉતર્યા છે, ગાડા ખેડવું જરાક જઈ સ્વામી ઊભા થયા. દયાળુ બહુ હતા. એટલે સ્વામી શેઠ પાસે આવ્યા. કેમ શેઠ? મા બાપ તરસ બહુ લાગી છે, અને હવે તો બહુ અકળામણ થાય છે. એ તો તાપ, પાછા ભાતું શ્રીમાતા થેપલા. સ્વામી અકળામણ બહુ થાય છે, હવે આમ બહુ રહેવાય એવું નથી. સ્વામીએ થોડાક મહારાજને સંભાળ્યા. મહારાજને સંભાળીને કીધું શેઠ, જો આ ડુંગરા જેવું છે ને એના થડમાં પંખી ઉડે છે, તે બસ જાઓ, ત્યાં પાણી હશે. એટલે શેઠ તો ધીમે ધીમે લોટો લઈને એ બાજુ હાલ્યા. સ્વામી આ બાજુ મહારાજને સંભાળીને માળા મીંડા કરવા ભજન કરે. શેઠ એ બાજુ ગયા, ત્યાં એ ઘોંકળા જેવું, એમાં નાનો એવો વીરડો. બહુ તરસ લાગી હોય ને પાણી દેખાય ને એટલે બહુ આનંદ થાય. પાણી ગાળી, લોટો ભર્યો, પાણી પીધું. વાર લાગી એટલે ઓલા નંદલાલ હતા ને, એને હાથ પાડ્યો. શેઠ હવે આમ ન્યા હું આટા મારો, હવે જલ્દી ભયાવો, ત્યાં પાણી ન હોય. ત્યાં તો શેઠ આમ લોટો પાણીનો ભરીને હસતા હસતા નજીક આવ્યા. અરે નાનો એવો વીરડો હતો, અને આ પાણી બહુ સારું છે. નંદલાલ કે અહીંયા હોય નહીં, અહીંયા તો અમે ગાડા ખેડું કે અહીંયા ન હોય, અમે તો આ અમારી ભો જાણી હતી. અહીંયા અત્યારે વૈશાખ મહિનામાં વીરડો ક્યાંથી હોય? કે અમારે પાણી પીવું છે, એમ કરીને હાલતા થયા. ત્યાં જઈને જોવે કેવો વીરડો આટા મારતા હતા. એટલે સ્વામીએ હાથ કર્યો, એટલે હાલો શું કરો છો? નજીક આવ્યા એટલે કે સ્વામી મને તરસ લાગી છે. નંદલાલ કે સ્વામી કે એ તો ભગવાન શેઠ હારું ભગવાને પાણી કર્યું તું. ત્યાં પાણી કેવો, એ લોટો ભરીને લાવ્યા છે, એમાંથી પી લ્યો. પાણી થયું. મહારાજે જેમ કચ્છમાં લાલજી સુથાર સાથે જતા હતા, અને લાલજી સુથારને
રણ કાંઠે, સમુદ્ર કાંઠે કે અહીંયા પાણી પીવો, મીઠું હોય. અરે મહારાજ, આ તો સમુદ્રની ખાડી, પાણી કેમ પીવાય? મહારાજ કે અહીંયા મીઠું હોય, પીવો પીવો. કોબો કરીને ભરે તો મીઠું પાણી. જેમ મીઠું પાણી કર્યું એમ મહારાજે અહીંયા ભગવાન શેઠ માટે સ્વામીની પ્રાર્થનાથી મીઠું પાણી કર્યું અને શેઠને પાયું. પછી ગામમાં એવા ભાચા મારણ બધું આવી ગયું હતું, લાકડા બધાય, અને એ માળી દીધું. સરસ મહારાજનું નાનું એવું સિંહાસન કરી મહારાજ પધરાવ્યા. અને એ વખતે બાલ મુકુદાસજી સ્વામી પધાર્યા. પ્રતિષ્ઠા કરવા માટે ગુરુને બોલાવ્યા હતા પુરાણી સ્વામીએ. બાલ મુકુદાસ સ્વામીની આથી પ્રતિષ્ઠા કરાવી, આરતી વગેરે થયા. અને એ વખતે પ્રતિષ્ઠામાં વનમાળી શેઠ પણ આવી ગયા હતા મુંબઈથી. એમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. પ્રતિષ્ઠા જ્યારે કરવાની થઈ એ સમય હશે ત્યારે શેઠ પણ આવ્યા, એમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. એટલે એ બાલ મુકુદાસ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા. પુરાણી સ્વામીએ કીધું, બાલ મુકુદાસ સ્વામી એમને વર્તમાન ધરાવ્યા. અને પુરાણી સ્વામીએ એના દીકરાનું નામ પાડ્યું શાંતિલાલ. પુરાણી સ્વામી એની રાશિ હશે એ પ્રમાણે શાંતિલાલ એનું નામ પાડ્યું. આ રીતે ભાચા ગામમાં પુરાણી સ્વામીએ મહારાજનું મંદિર બાંધ્યું. અને વનમાળી શેઠ એમણે સેવા કરી અને મહારાજને પ્રાર્થના કરી સ્વામીએ, તો મહારાજે એમને દીકરો આપ્યો. આવું સરસ મંદિર થયું. આ રીતે પુરાણી સ્વામી મહારાજને સંભાળીને પ્રાર્થના કરતા, મહારાજ સાંભળતા. મહારાજની નિષ્ઠા અને મહારાજના વચનમય એમનું જીવન હતું. તો એ બળ મહારાજનું, અને મહારાજના બળથી આવા સ્વામીમાં ઐશ્વર્ય આવ્યા હતા. અને મહારાજ એમની પ્રાર્થનાને સાંભળતા. આવા સમર્થ આપણા ગુરુના ગુરુ એ ગોપીનાથ પુરાણી સ્વામી હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.